નમસ્કાર દર્શક મિત્રો, હું કિશોર અંજારિયા, સિનિયર જર્નાલિસ્ટ. આજે આપણે સર્વે દર્શક મિત્રો જાણે છે અને ન્યૂઝપેપરમાં છેલ્લા 15 દિવસ 10-12 દિવસ થયા સુરતની અંદર જે ઇલેક્ટ્રો હોમિયોપેથીની પ્રેક્ટિસના કરનાર જે રસેસ ગુજરાતી સહિત જે લોકોને ત્યાંની સુરતની પોલીસે આરોગ્ય ખાતાની સૂચના મુજબ એને પકડવામાં આવેલા છે. એ પ્રકરણ સુરત સહિત સમગ્ર ગુજરાતની અંદર અત્યારે બહુ જ ઉહાપો મચેલો છે એના બાબતે. અને બધા લોકોને એમ લાગે છે કે ભાઈ ઇલેક્ટ્રો હોમિયોપેથિક સિસ્ટમ ખોટી છે અને આ લોકો બધા એને ધરપકડ કરી છે. તો એ ખરેખર શું છે? હવે આપ સર્વે જાણો છો એમ કે આપણે જે આ વિષયની ચર્ચા કરશું એની ખરેખર સાચી હકીકત શું છે ઇલેક્ટ્રો હોમિયોપેથિકની, એ અંગે આપણી સાથે ડૉક્ટર હર્ષ મોર્ય જેવો હોમિયોપેથી અને ઇલેક્ટ્રો હોમિયોપેથીના એક્સપર્ટ છે ને મારી સાથે જે બીજા ડૉક્ટર સાહેબ છે ભૂપતભાઈ મેઘનાથી, એવો એ એસોસિએશનના આગેવાન છે આખા ગુજરાતની અંદર. એ પણ આપણને આ બાબતે સાચી હકીકત જણાવશે. પણ એ પહેલાં હું આપને કહી દઉં કે ગુજરાત સરકાર જે ખ્યાતિકાંડ થયા પછી બધા જ ડૉક્ટરો કે બધી જ હોસ્પિટલો ચોર છે એમ માનીને જે રીતે આડેધડ દરોડાઓ પાડે છે અને કરે છે, એ સરકારની પોતાની બરાબર છે કે ભાઈ જ્યારે ખ્યાતિકાંડ થયું એટલે બધાને એમ લાગ્યું કે આ તો બધા ચોર છે. એમ 90% ચોર હોઈ શકે પણ છે, પણ સાથે સાથે કાયદાકીય જોગવાઈઓ પણ શું છે એ પણ જોવું જોઈએ. હવે દાખલા તરીકે આ સુરતના જે ઇલેક્ટ્રો હોમિયોપેથીના રસેસ ગુજરાતી સહિત જે લોકોને પકડ્યા મારી જાણ મુજબ, એમાંથી 1 કે 2 દિવસની અંદર તો જે 14 વ્યક્તિને પકડવામાં આવેલી હતી એમાંથી 9ને તો તાત્કાલિક છોડી મૂકવામાં આવેલા. એનો અર્થ એમ થયો કે આરોગ્ય વિભાગે પોતાનું લેસન બરાબર નહીં કર્યું હોય. આરોગ્ય વિભાગના સચિવ સિનિયર IAS ઓફિસર ધનંજયભાઈ દ્વિવેદી છે, હોશિયાર ગણાય છે, પ્રમાણિક ગણાય છે, પણ ધનાનંદની જેમ કોઈ વગર વિચારે તમે ધરપકડ કરાવો અને પછી તમારે એને છોડી દેવા પડે તો એ તો તમારા IAS તરીકે કે આરોગ્ય વિભાગના સચિવ તરીકે શરમજનક બાબત કહેવાય. હવે આ જે રસેસ ગુજરાતીને પણ પકડવામાં આવ્યા છે અને જે રીતે એની પર આક્ષેપો મૂકવામાં આવ્યા છે, એમાં બહુ મહત્ત્વની બાબત એ છે કે આરોગ્ય ખાતાએ ક્યાંય પણ એવું નથી કીધું કે આ સિસ્ટમ ખોટી છે કે આ સિસ્ટમમાં આમ છે ને તેમ છે ને. સિસ્ટમ હાઇડ્રો હોમિયોપેથી બાબતે ક્યારેય એને એવું નથી કીધું કે તમે આમાં ખોટું કર્યું છે. એને તો એના સર્ટિફિકેટ આપવાના કે પૈસા ઉઘરાવવાના કે એવા 3-4 આક્ષેપ કર્યા છે જે આરોગ્ય બાબત સાથે લાગતું વળગતું નથી. તમે વિચાર કરો, એનો અર્થ એમ થયો કે પૂરતું રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને ઇલેક્ટ્રો હોમિયોપેથિક અને હોમિયોપેથી વિશે પૂરતું જ્ઞાન એના અધિકારીઓમાં નથી. કેમ કે તો જે એની ઉપર ધરપકડ કર્યા પછી જે કંઈ આક્ષેપો કે એની જે કલમો લગાડવામાં આવે છે એમાં આ સિસ્ટમ બાબતે તો કંઈ સરકારના આરોગ્ય વિભાગે કે પોલીસ વિભાગે, પોલીસને તો ન ખબર હોય સમજ્યા, પણ આરોગ્ય વિભાગવાળાને આ વસ્તુની ખબર નથી. એ વસ્તુ દર્શાવે છે કે ક્યાંક આરોગ્ય વિભાગ કાચું કાપી રહ્યું છે. કેમ કે ઘણીવાર તમે જુઓ કે દેશની અંદર ઇલેક્ટ્રો હાઇડ્રોલિકની આપણે જે આગળ વાત કરશું ને, આપણા ડૉક્ટર હર્ષ મોર્ય સાહેબ અને આપણી સાથે ડૉક્ટર સાહેબ ભૂપત મેઘના સાહેબ છે, આપણને આ બાબતની વિસ્તૃત, હું એને જેમ જેમ પ્રશ્ન પૂછતો જાય એમ વિસ્તૃત માહિતી આપતા રહેશે. પણ મૂળ મુદ્દો એ છે કે આ જે સુરતમાં પકડા છે એને આરોગ્ય વિષયકના કારણોસર કે આ સારવાર ન કરી શકે કે ખોટા ડૉક્ટરો છે એવા કોઈ મુદ્દા છે તો પકડા જ નથી. તો તમે જે પકડા છે તો કે ભાઈ 5-5 હજાર રૂપિયા નીચેના પેલા એના વિદ્યાર્થીઓ કે પેલા જે પ્રેક્ટિસ કરવા માગતા હતા એની પાસે ઉઘરાવ્યા છે. હવે આ કેસ આખો જુદો બને છે. તમે એક બાજુ એમ કહો છો કે ઇલેક્ટ્રો હોમિયોપેથિકની અમે આ ખોટી પ્રેક્ટિસ કરતા ડૉક્ટરને પકડેલા છે, પણ ખોટી પ્રેક્ટિસ છે એવા તો કોઈ આક્ષેપ કરીને તમે કલમો લગાડી જ નથી. એટલે આરોગ્ય વિભાગ આખું આ બાબતમાં અંધારામાં છે ને. એટલા માટે પ્રજાને સાચી વસ્તુની ખબર પડે અને પડવી જોઈએ એ હેતુથી આજે અમે આ ડિબેટનું આયોજન કરેલું છે. એટલા માટે કે મારી જાણ મુજબ અને મેં જે આ ડૉક્ટર સાહેબ સાથે વાતચીત કરી એના પરથી હું તો સ્પષ્ટપણે માનું છું કે ઇલેક્ટ્રો હોમિયોપેથી જેવી શ્રેષ્ઠ સારવાર વિશ્વમાં બીજી કોઈ હોઈ ન શકે. પણ સવાલ અહીંયા એટલો જ છે કે આ તમે જે આક્ષેપ કરો છો અને જે સિસ્ટમને વગોવો છો, વાસ્તવમાં એ સિસ્ટમ તો વગોવાને લાયક છે જ નહીં. કેમ કે જો એ હોત
તો એની પર તમે એ પ્રમાણેની કલમો લગાડી હોત, પણ જે કલમો લગાડવામાં આવી છે એને ને ઇલેક્ટ્રો હોમિયોપેથીને કંઈ લાગતું વળગતું નથી. એટલે આખું તીર આરોગ્ય વિભાગે અંધારામાં નાખેલું છે. એટલે આજે આપણે આપણી સાથેના જે ડૉક્ટર સાહેબ છે, હર્ષ મોરિયા સાહેબ અને ભૂપત મેઘનાની સાહેબ, હવે એની સાથે આપણે વાત કરશું. હું પહેલાં તો ડૉક્ટર સાહેબને હર્ષ મોરિયા સાહેબને આવકારું છું અને એમને પ્રશ્ન પૂછું છું કે ઇલેક્ટ્રો હોમિયોપેથી વિશે આપ પ્રજાને આજે જે ગેરસમજ થઈ છે કે સરકારે આ રીતે પૈકડા છે ને ઢીકડું છે ને આ તો આખી સિસ્ટમ ખોટી છે, તો આપ સર્વપ્રથમ તો એની બેઝિક માહિતી અમને આપો અને એની કાયદેસરતા શું છે એ વિશે થોડો પ્રકાશ પાડો તો સામાન્ય નાગરિકોને ખબર પડે કે ભાઈ ખરેખર આ પદ્ધતિ કેટલી સારી, સાચી અને જે આરોગ્ય વિભાગ અત્યારે હવામાં તીર છોડી રહ્યું છે એ ખરેખર યોગ્ય નથી. એ બાબતે હું હર્ષ મોરિયા સાહેબને વિનંતી કરીશ કે આપણને દર્શક મિત્રોને એની સાચી વાત કહે. નમસ્કાર સાહેબ. સૌપ્રથમ તો આપણે જો ઇલેક્ટ્રો હોમિયોપેથીને સમજવું હોય તો એની પહેલાં આપણે હોમિયોપેથિક શબ્દ અને હોમિયોપેથિક સિસ્ટમ ઓફ મેડિસિનને સારી રીતે સમજવું પડે. એઝ ધ હોમિયોપેથિક ડૉક્ટર હું પહેલાં હોમિયોપેથી વિશે આપને જાણ કરી દઉં કે હોમિયોપેથી પોતાની અંદર એક બહુ જ ચડિયાતી અને બહુ જ સરળ સારવાર પદ્ધતિ છે, પણ એનું ઇલેક્ટ્રો હોમિયોપેથિક સારવાર પદ્ધતિ જોડે કોઈ ખાસ લેવા દેવા નથી. આ બંને સારવાર પદ્ધતિઓ વૈજ્ઞાનિક રીતે એકબીજાથી તદ્દન અલગ છે. સાહેબ, હું હોમિયોપેથીની વાત કરું તો હોમિયોપેથીમાં એક શબ્દ જે હોમિયોપેથી વપરાયેલો છે એ મોસ્ટલી જે છે સમાનતાના સિદ્ધાંતના લીધે વપરાયેલો છે. એટલે કે હોમિયોપેથી જે છે એ સમાનતાના સિદ્ધાંત, જેને આપણે હોમિયોપેથીની ભાષામાં લો ઓફ સિમિલર કહીએ છીએ, એના ઉપર હોમિયો વર્ડ વપરાયેલો છે. સેકન્ડરી, જો ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં હોમિયોપેથીની વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં જે હોમિયો શબ્દ વપરાયો છે સાહેબ, એનું આશય લો ઓફ હોમિયોસ્ટેસિસથી છે. હવે આને આપણે ડિટેલમાં સમજવા જઈએ સાહેબ તો હોમિયોપેથી તો બધા જ જાણે છે અને બહુ જ જાણીતી સારવાર પદ્ધતિ છે. ઠીક છે. હોમિયોપેથીમાં જે દવાઓનું ચયન થાય છે સાહેબ, એ દવાઓ જે છે લો ઓફ સિમિલરિટીના આધારે સિલેક્ટ કરવામાં આવે છે અને એ આપણી ડાયનેમિક બોડી ઉપર અસર કરે છે. જે ઉર્જા આપણા શરીરને સંચાલિત કરે છે, એ સંચાલિત કરનાર ઉર્જાને ડાયનેમિક દવાઓ દ્વારા બેલેન્સ કરવામાં આવે છે અને એ રીતે બીમારીઓને મટાડવામાં આવે છે. એટલે હોમિયોપેથીમાં દવાઓ બહુ જ ડીપ એક્ટિંગ હોય છે અને આ બહુ જ સારી સારવાર પદ્ધતિ છે. હવે ઇલેક્ટ્રો હોમિયોપેથી, આના વિશે જોવા જઈએ તો ઇલેક્ટ્રો હોમિયોપેથીની શોધ જે છે 1865માં ડૉક્ટર કાઉન્ટ સીઝર મેટી, જે કે બોલોગના ઇટાલીના રહેવાવાળા હતા, એ બહુ જ મોટા ત્યાંના જમીનદાર હતા, સેનામાં લેફ્ટિનન્ટ કર્નલ રહ્યા, એ પછી એ ત્યાં પાર્લિયામેન્ટમાં મેમ્બર પણ રહ્યા. એમણે ઇલેક્ટ્રો હોમિયોપેથી સારવાર પદ્ધતિની શોધ કરી. આ સારવાર પદ્ધતિમાં 114 વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. 114 વનસ્પતિઓનો ઉપયોગ કરીને 38 પ્રકારની દવાઓનું નિર્માણ કરવામાં આવે છે. આ દવાઓ જે છે શરીરના જુદા જુદા અવયવોની રચના અને એની કાર્યપ્રણાલી ઉપર કામ કરે છે અને રચના અને કાર્યપ્રણાલી ઉપર ને બેલેન્સ કરીને બીમારીઓને મટાડવામાં આવે છે. તો ખરેખર આપણે જોવા જઈએ તો ઇલેક્ટ્રો હોમિયોપેથી એક એવી સારવાર પદ્ધતિ છે જેમાં શરીરના જેટલા અંગો છે એ બધા જ અંગોને 38 પ્રકારની દવાઓ કવર કરે છે. એટલે એક મિનિટ ડૉક્ટર હર્ષ મોરિયા સાહેબ, આમાં આપણે બહુ સારી વાત કરી. તો આપણે દર્શકોને એ સમજાવીએ કે હોમિયોપેથી અને ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં સાદી ભાષામાં શું ફેર છે અને ઇલેક્ટ્રો હોમિયોપેથી કેટલી બેસ્ટ સારવાર વિશ્વમાં ગણાય છે અને શા માટે ગણાય છે? જી સાહેબ, ઇલેક્ટ્રો હોમિયોપેથી અને હોમિયોપેથીમાં ઘણું બધું ફેર છે. હોમિયોપેથી જે છે આપણી શરીરની જે ઉર્જા શક્તિ છે એના પર કામ કરે છે. એટલે કે હોમિયોપેથીમાં એનર્જી લેવલ ઉપર, વાઇટલ ફોર્સ ઉપર કામ કરવામાં આવે છે અને ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં ખાલી 38 દવાઓથી શરીરના બધા અંગોની જે કાર્યપ્રણાલી છે એટલે કે ફિઝિયોલોજી છે એના પર કામ કરવામાં આવે છે. એટલે બંનેમાં તદ્દન તફાવત છે. તાત્વિક ફેર છે બંને સિસ્ટમની, બંને સિસ્ટમમાં પૂરેપૂરું ફેર. સારી, વધારે સારી ઇલેક્ટ્રો હોમિયોપેથીને આપણે ગણી શકાય સાહેબ. કેમ કે એમાં આપણે જે એક મહત્વની વાત કરી કે માત્ર 114 વનસ્પતિઓમાંથી
38 દવાઓનું નિર્માણ કરવામાં આવે એટલે છે. એ આખા બધામાં તમે જુઓ તો આટલું તો આયુર્વેદમાં કદાચ આ સિસ્ટમ નથી આટલી. એમાં ના, ઘણા બધા બીજા કંઈક ફેરફાર કરવા પડતા આયુર્વેદિક સિસ્ટમની અંદર પણ. ત્યારે આની અંદર તો આપે કહ્યું એમ 114 જ વનસ્પતિઓનો ઉપયોગ કરીને આ બધી વનસ્પતિઓ સાહેબ ભારતમાંથી જ ઉપલબ્ધ થઈ શકે કે પરદેશમાંથી પણ આવી શકે? સાહેબ આમાં મોસ્ટ ઓફ જે વનસ્પતિઓ છે લગભગ 90% વનસ્પતિઓ ભારતમાં બી અમુક જગ્યાએ યુઝ થાય છે. માનો કે ઉત્તરાખંડમાં છે રાનીની જે આપણે વિસ્તાર છે પેલો ઉત્તરાખંડનો અમુક નામે હું ગયો છું ત્યાં તો એ રાની ખેતની નીચે જંગલો છે ખૂબ જ ઊંડા એમાંથી પણ આવી પુષ્કળ વનસ્પતિઓ ત્યાં આવી ઔષધીય થાય છે એવું મેં સાંભળ્યું. સાહેબ હોમિયોપેથીમાં અને ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં લસણ અને ડુંગળીમાંથી પણ દવાઓનું નિર્માણ થાય છે. ઠીક છે. વનસ્પતિઓ જે છે અલગ અલગ એટમોસ્ફિયરમાં મળે છે. મોસ્ટલી આમાંથી 90% કરતાં વધુ વનસ્પતિઓ ભારતમાં ઉપલબ્ધ છે. એ સિવાય કેમ કે આ ઇટાલીથી આવેલી છે એટલે ઇટાલીમાં મોસ્ટ ઓફ વનસ્પતિઓ મળી જાય છે, પણ ભારતમાં 90% કરતાં પણ વધુ વનસ્પતિઓ જે છે ઉપલબ્ધ છે અને એમાંથી દવાઓનું નિર્માણ ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં કરી શકાય છે. તો આપણે ડૉક્ટર હર્ષ મોર્ય પાસેથી આપણે કેટલીક વાત સાંભળીને ફરીથી આપણે એમની પાસે આવશું. એ પહેલાં આપણે ડૉક્ટર ભૂપતભાઈ મેઘનાથની વાત સાંભળીએ. એ ગુજરાતની અંદર લગભગ મારી જાણ મુજબ ઇલેક્ટ્રો હોમિયોપેથીની ગામડે બધી સારવાર નાગરિકોને આપી રહ્યા છે. ડૉક્ટર ભૂપત મેઘનાની સાહેબની એક વિશેષ બીજી વાત એ પણ કરું કે એ તો પોતે ડૉક્ટર છે પણ એમની યુવાન પુત્રી અને પુત્ર પણ ડૉક્ટર છે અને આખું કુટુંબ એનું આપણે કહીએ કે ડૉક્ટર છે. એટલે એના તો બ્લડની અંદર જ લોકોની સારવાર કરવાનો વણલેખો સેવાનો પેલી ભાવનાને ભેગધારી છે લોકો. જુનાગઢ બાજુના છે લોકો અને પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો આપણે એમને પૂછીએ ડૉક્ટર ભૂપતભાઈ મેઘનાની કે આપનું આ બાબતમાં આપ તો ઇલેક્ટ્રો હોમિયોપેથીના ખાસ ડૉક્ટર જ છો અને એસોસિએશનના પણ આપ હોદ્દેદાર પણ છો. તો એ બાબતે આપ થોડીક પ્રકાશ પાડો કે ઇલેક્ટ્રો હોમિયોપેથી બાબતે. હા સર, નમસ્તે. ઇલેક્ટ્રોપેથી સર એ એવી એક પેથી છે કે બધી જ પેથીઓની અંદર અલગ અલગ પ્રકારના રિસર્ચ કરવા પડે. કે મીન્સ કે હમણાં કોરોના કાળ આવ્યો હતો તો ત્યારે શું છે કે વેક્સિનની શોધ કરવી પડી તો આપણે એમાં એમને સારવાર આપી અને સક્સેસફુલ થઈ શક્યા. રહી વાત હોમિયોપેથિકની તો એમાં અમુક દવાઓની અંદર કીડા મકોડાના અંતે ને બધું હોય છે અને એક ખાલી માથું દુખતું હોય પેશન્ટનું તો એના લક્ષણો માટે એમના કાકા મામા મોસાળના બધાના ઓપિનિયન લઈ અને દવાને સિલેક્ટ કરવી પડે છે. અને જ્યારે ડૉક્ટર એને સિલેક્ટ કરે ત્યારે બહુ મથામણવાળી વસ્તુ હોય છે. એક પેશન્ટ પાછળ કમસે કમ 2-3 કલાકનો સમય લેવો પડે છે. પણ ઇલેક્ટ્રોપેથી દવા એવી સરળ છે કે 114 વનસ્પતિ અને 38 દવામાંથી બધી જ પ્રકારની દવા છે એ શક્ય છે. જ્યાં સુધી શરીરની અંદર કોઈ બીજા અંગનો આવિષ્કાર ન થાય ત્યાં સુધી આની અંદર કોઈ દવા ઉમેરવાની કે ચેન્જીસતા લઈ આવવાની જરૂર પડતી નથી. એટલે સરળ છે, આધુનિક છે અને સૌથી બેસ્ટ છે. અચ્છા. અને આપ તો આમના એસોસિએશનના સાથે જોડાયેલા છો અને ગુજરાતમાં જ્યારે અત્યારે આરોગ્ય ખાતુંને આ બધું માન્ય જે ડૉક્ટરોની જે ડિગ્રી માન્ય હોય કે માનો કે એલોપેથી છે એને જ રજિસ્ટ્રેશન ને બીજી વગેરે બધી જે માથાકૂટો કરી રહી છે આરોગ્ય વિભાગ ખ્યાતિકાન પછી, તો એમાં આપ ઇલેક્ટ્રો હોમિયોપેથીના ડૉક્ટર અને એસોસિએશનના પ્રમુખો કે જે કંઈ કહો એ અનુસંધાને આપ સરકારને શું સંદેશો આપવા માગો છો? તો આપણા મનમાં એ બાબતે શું વિચારો છે? સર, આની અંદર એવી વસ્તુ છે કે સુરત કાંડ છે એનાથી અમારે કોઈ કનેક્ટિવિટી નથી. અમારું એસોસિએશન છે અમદાવાદમાંથી ચાલે છે અને એ એસોસિએશનની અંદર ઘણા બધા મેમ્બરો છે. 3000ની આસપાસ ડૉક્ટરો પણ છે જે ઇલેક્ટ્રોપેથીમાં જ પ્રેક્ટિસ કરે છે. અને રહી વાત સરકારની, તો સરકારનો આમાં કોઈ દોષ નથી, પણ સરકાર અંધારામાં છે. 2010ની અંદર હાઈકોર્ટે કીધું હતું જ્યારે એક ચુકાદો આવ્યો હતો કે આ લોકોને 2 વીકની અંદર કાંઈક તમે નિર્ણય આપો. 2010ની વાત છે, આજે એને 14 વર્ષ થયા છે પણ સરકારે કોઈ નિર્ણય આ બાબતમાં લીધેલો એટલે આપણું કહેવું એમ છે કે ગુજરાત સરકારને આ 2010થી હાઈકોર્ટનો આવો હતો કે ભાઈ તમે આ અંગે 2 વીકની અંદર એમનો ચુકાદો તમારે નિર્ણય લેવાનો છે ઇલેક્ટ્રોપેથી વિશે, પણ સરકારે પછી કાંઈ ધ્યાન નથી દીધું અને અમે પ્રેક્ટિસ કરીએ છીએ. અને એ પ્રેક્ટિસમાં ક્યાંય એવું પ્રાધાન્ય નથી કે હોસ્પિટલ હોય કે ક્લિનિક નાનું એવું હોય તો રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. કારણ કે આ છે એ નિર્દોષ દવા છે
114 વનસ્પતિના પ્લાન્ટમાંથી બને છે. આની અંદરથી કોઈ ઇલેક્ટ્રોપેથી દવા આપવાથી કોઈ ક્યારે મેરો નથી. ક્રોસ પ્રેક્ટિસમાં કાંઈ થાય તો એની જવાબદારી એસોસિએશનની કે અમારી રહેતી નથી. એટલે આપનું કહેવું એમ છે કે ભાઈ બે વસ્તુ આપે કહી દઈએ આમાં કે ભાઈ 2010 પછી સરકારે જે પ્રોસિજર તમારા ઇલેક્ટ્રો હોમિયોપેથીની બાબતે લીગલી જે એ નથી લીધી. અને આ બીજું આપનું મહત્વનું કહેવાનું એ પણ થયું કે ભાઈ આ વનસ્પતિથી કે આ દવાઓથી તો કોઈ કદી, કેમ કે આ તો આયુર્વેદિક જ આમ જોવા જાવ તો જેમ કે નેચરોપેથી હોય છે તો એમાં કોઈ મળતું હોતું નથી, એમ આનાથી કોઈ મળતું હોતું નથી કે બીજું કોઈ નુકસાન નથી થતું. તો સરકારે આ સિસ્ટમને તો ઉલટાની પ્રોત્સાહન આપવું જોઈએ. એના બદલે સરકાર ઊંધું ગાલીને દરોડા પાડી રહી છે કે રન કરી રહી છે. એમ એવું કેવું થાય. તમે ન કહો અમારાથી કહેવાય, તમે ડૉક્ટર છો, તમારી મર્યાદા છે, હું સમજુ છું. પણ એક વસ્તુ તમે સરસ કહી કે ભાઈ આ તો નિર્દોષ વનસ્પતિમાંથી બને છે. નિર્દોષ વનસ્પતિમાંથી બને છે, આડ અસર રહિત છે. અને સૌથી બેસ્ટ હું તો એમ કહું છું કે શેરડીમાંથી આપણે સમજી શકીએ છીએ કે ગોળ બને તો એ આર્યુવેદિક વિષય થઈ ગયો. એમાંથી અંગ્રેજોના વખતમાં જે તે વખતે ખાંડ બની તો ખાંડ છે એ આપણે ખબર છે કે ગૂગલ ઉપર સર્ચ કરવાથી કે ભાઈ નુકસાન કરતી છે, ખાંડનું સેવન ન કરવું જોઈએ. પછી હોમિયોપેથિકનો આવિષ્કાર થયો અને તે પછી ઇલેક્ટ્રોપેથીનો થયો, મીન્સ સરકો આવ્યો. તો એના પછીથી હવે બીજી કોઈ પ્રોસેસ નથી. એટલે લાસ્ટ દવા ઇલેક્ટ્રો હોમિયોપેથી એટલે અમારી છે જે ડ્રોપ્સના રૂપમાં કામ કરે છે, જેની ગંધ નથી, સુગંધ નથી અને આડ અસર રહિત છે. આપણે જે હમણાં ડૉક્ટર ભૂપત સરે ડૉક્ટર સાહેબે વાત કરી એ ઉપર આગળ આપણે ફરીથી આવશું. પણ એ પહેલાં આપણે ડૉક્ટર હર્ષ મોરીએ જેવો આટલા વર્ષોના અનુભવી છે અને એ તો કાંઈ આખા દેશની અંદર એને બહુ જ સારું કામ કરી રહ્યા છે. તો પછી એ ડૉક્ટર હર્ષ મોરીને મારી વિનંતી છે કે એ જણાવે કે ઇલેક્ટ્રો હોમિયોપેથીની એક તો એ જણાવે કે કાયદાકીય આખા દેશમાં શું પરિસ્થિતિ છે અને બીજું એ કાયદાકીય પરિસ્થિતિ પછી આપણે ગુજરાતની અંદર શું થઈ શકે અને આખા દેશની અંદર ઇલેક્ટ્રો હોમિયોપેથી બાબતે જે ગેરસમજ ફેલાયેલી છે તો એ અંગે કાયદાકીય અને સામાજિક આપણને બાબતો જણાવી શકે કે ખરેખર હકીકત આ છે. અને કોઈ સરકારને પણ કદાચ આ બાબતની ખબર ન હોય તો આ ડૉક્ટર હર્ષ મોરીએ જે આપણને વાત કરશે એના બધી આમ જનતાને પણ જ્ઞાન મળશે અને સરકારને પણ એક પોઝિટિવ થિંકિંગ તરીકે જાણવા મળશે કે ભાઈ ખરેખર આમાં આટલું છે અને આ કરવું જોઈએ. સર, જો કાયદાકીય બાબત જોવા જઈએ તો 5/5/2010નો એક જજમેન્ટ છે જે વિંગ કમાન્ડર HM સેઠી સાહેબના નામે આવેલો. એમાં ચોખ્ખું લખેલું છે there is no ban. There is no ban on promotion, research, development as well as providing education in electro-homeopathic system of medicine. આવો ચુકાદો ભારત સરકારનો 5/5/2010ની તારીખનો છે. એમાં એક અહેવાલ આપ્યો છે 25/11/2003નો. 25/11/2003નો સરકારનો એક ઓર્ડર છે. તમે એના અંદર કે એ કાયદાની અંદર રહીને ઇલેક્ટ્રો હોમિયોપેથિક સિસ્ટમમાં જ પ્રેક્ટિસ કરી શકો. આમાં ઠીક છે. ઇન શોર્ટ, ઇલેક્ટ્રો હોમિયોપેથીની પ્રેક્ટિસ કરવા પર કોઈ રોક નથી, પણ ઇલેક્ટ્રો હોમિયોપેથીનો ડૉક્ટર એ ફક્ત ને ફક્ત ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં જ પ્રેક્ટિસ કરી શકે છે. એ સિવાય ઘણા બધા અમે વચ્ચે આનો અર્થ એવો થાય કે આપ કહો છો એમ માનો કે ઇલેક્ટ્રો હોમિયોપેથીની જે પ્રેક્ટિસ કરતા હોય એ લોકો એલોપેથીની પ્રેક્ટિસ કરી શકે ના. એ કોઈ પણ સારવાર પદ્ધતિના ડૉક્ટર છે પોતાની જ સારવાર પદ્ધતિમાં પ્રેક્ટિસ કરી શકતો હોય છે કે ખાલી ઇલેક્ટ્રો હોમિયોપેથી નહીં, હોમિયોપેથીનો ડૉક્ટર હોમિયોપેથીમાં જ પ્રેક્ટિસ કરશે, આયુર્વેદનો ડૉક્ટર આયુર્વેદમાં પ્રેક્ટિસ કરશે. આ રીતે જ એ લોકોને ભણાવવામાં આવે છે અને ટ્રેન્ડ કરવામાં આવે છે. ઠીક છે. હવે કોર્ટે કે કોઈ સિસ્ટમને સ્પેશિયલ કોઈ આપ્યું હોય તો એની મને જાણ નથી, પણ ઇલેક્ટ્રો હોમિયોપેથીનું જ્યાં સુધી મેં જાણ્યો છું અને સમજ્યો છું, ઇલેક્ટ્રો હોમિયોપેથીનો ડૉક્ટર ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં જ પ્રેક્ટિસ કરી શકે છે. એક 25/11/2003, 5/5/2010. એ સિવાય મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના ઘણા બધા ઓર્ડર છે. ગુજરાત હાઈકોર્ટનો બી 2010નો ઓર્ડર છે. એમાં બી એવું લખેલું છે કે ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં પ્રેક્ટિસ કરતા કોઈ પણ ઇલેક્ટ્રો હોમિયોપેથિક સર્ટિફિકેટ હોલ્ડરને ગુજરાતમાં અટકાવી શકાય નહીં. તો એનો અર્થ એમ થયો કે અત્યારે આ ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ જે રીતે સુરતના લોકોને આ બાના હેઠળ પકડેલા છે એ આખો બેઝ જ અને તર્કહીન કેવો કે કાયદાથી વિપરીત કહો એટલા માટે કે આપે એક બહુ મહત્ત્વની વાત કરી કે ભાઈ આ તો સર્ટિફિકેટ કોર્સ થાય છે, કોઈ આના માટે થઈને ડિગ્રી આપવામાં આવતી નથી
કે આ અંગેની કોઈ જે આપે કીધું કે હાઈકોર્ટના ને જે ચુકાદા સુપ્રીમ કોર્ટના આવેલા છે એમાં ક્યાંય એવું નથી કીધું કે ઇલેક્ટ્રો હોમિયોપેથીની તમારે પ્રેક્ટિસ ન કરવી કે તમારે આ અંગેનું કોઈ જ્ઞાન આપવું નહીં કે આ અંગેની બીજા નાના નાના ડૉક્ટરો તૈયાર ન કરવા, એવી તો ક્યાંય હાઈકોર્ટે કે સુપ્રીમ કોર્ટે તો કહ્યું જ નથી. સાહેબ, સુરતમાં જે કાર્યવાહી કરવામાં આવી છે એની તપાસ સરકાર કરશે. એ સરકારને ખબર હશે કે એમને કઈ રીતે અને આ કાર્યવાહી કેમ કરવામાં આવી. એ બાબતે હાલ હું ચર્ચા નથી કરવા માંગતો. સિમ્પલ વસ્તુ છે કે હું ખાલી એટલું કહેવા માગું છું કે જેમ હોમિયોપેથી એક સરસ સારવાર પદ્ધતિ છે એ રીતે ઇલેક્ટ્રો હોમિયોપેથી બી એક સારી સારવાર પદ્ધતિ છે અને સરકારે આના માટે કંઈક કાયદા બનાવવા જોઈએ, કેમ કે આ સારવાર પદ્ધતિ બહુ જ સરળ છે અને આમાં સારવાર આરામથી થઈ શકે છે. સેકન્ડરી, રાજસ્થાન સરકારે હમણાં આના માટે કાયદો બનાવ્યો જ છે અને એક ગ્રાન્ટ પણ એના માટે ફાળવવામાં આવી છે. એટલે કે ઘણા બધા રાજ્યોમાં આ જે છે રેકગ્નાઇઝેશનના અંતિમ સ્ટેજ પર છે. તો આ વસ્તુ જે છે ગુજરાત સરકારે પર ધ્યાનમાં લેવું જોઈએ અને એના માટે કાયદો ઘડવો જોઈએ અથવા આ લોકો માટે કોઈ રેગ્યુલેશન કે એક્ટ લાવવું જોઈએ. સાહેબ, રેગ્યુલેટરી એક્ટની જો વાત કરીએ, હું હોમિયોપેથિક ડૉક્ટર છું અને હોમિયોપેથીમાં રેગ્યુલેટરી એક્ટ વિશે વાત કરીએ તો 1965માં આ ચર્ચાઓ ચાલુ થઈ કે હોમિયોપેથી સારી સારવાર પદ્ધતિ છે, આપણે એને માન્યતા આપવી જોઈએ. અને સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથીનો એક્ટ જે છે 1973માં લાગુ થયું. એ કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ સારવાર પદ્ધતિ પહેલાં પોપ્યુલર બને છે, લોકો એમાં પ્રેક્ટિસ કરે છે, જનતા એને જાણે છે, સમજે છે, પછી સરકાર એને માન્યતા આપે છે. ઇલેક્ટ્રો હોમિયોપેથી હોમિયોપેથીથી તદ્દન જુદી વસ્તુ છે અને સરકારને આનો અભ્યાસ કરવો જોઈએ અને હવે આને માન્યતા આપવી જોઈએ. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે 65 પહેલાં હોમિયોપેથીને બી કોઈ એક્ટના અંદર રેગ્યુલેટેડ કરવામાં આવતું નહોતું. એ રીતે આયુર્વેદનો બી એક્ટ જે છે લગભગ 17માં જ પસાર થયો હતો. એની પહેલાં એના બી રેગ્યુલેશન માટે કોઈ કાયદા નહોતા. તો આ લોકો મારી પાસે આવ્યા માહિતી માટે, ઇલેક્ટ્રો હોમિયોપેથીના સિસ્ટમના લોકો. તો મેં આ વસ્તુની સ્ટડી કરી. મને એવું સમજાયું કે એની પહેલાં આ સારવાર પદ્ધતિઓ જેમ કે આયુર્વેદ અને હોમિયોપેથી છે આ જ સ્ટેજ પર ઊભી હતી. આના માટે બી સર્ટિફિકેટ કોર્सेस ચાલતા હતા. હોમિયોપેથી જ્યારે સૌથી પહેલાં રેકગ્નાઇઝ થઈ ત્યારે સૌથી પહેલાં ડિપ્લોમા કોર્સ ચાલતું હતું. ઘણા લોકોને આપ જોયા હશો કે DHMS કે LCEH કરીને હોમિયોપેથીની પ્રેક્ટિસ સારી એવી કરી રહ્યા છે. એના પછી હાલ જે છે ભૂતકાળમાં તો આપણે એક ધ્યાન દોરું કે ભૂતકાળમાં તો RMP કરીને કે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર પણ જ્યારે સાહેબ આયુર્વેદ બોર્ડ બન્યો ત્યારે અનુભવના આધારે પણ રજિસ્ટ્રેશન અપાયા છે. હવે રાજસ્થાનમાં બી એવું જ થવાનું છે. એક્ટ બની ગયું છે તો જે જૂના પ્રેક્ટિશનર છે એ ગમે ત્યાંથી શીખીને કે સ્ટડી કરીને અલગ અલગ બોર્ડ અલગ અલગ સંસ્થાઓમાંથી આવેલા છે તો એ લોકોને બી પહેલા રજિસ્ટ્રેશન જ આપવામાં આવશે અને એક કદાચ ક્લાસ બી કે બી ગ્રેડનો રજિસ્ટ્રેશન અનુભવના આધારે આપવામાં આવશે. તો ગમે તે સિસ્ટમનો વિકાસ આ રીતે જ થાય છે અને આ તબક્કા પર જ આજે ઇલેક્ટ્રો હોમિયોપેથિક સિસ્ટમ ઓફ મેડિસિન ઊભી છે. બરાબર. મેં જેમ પહેલાં કહ્યું કે ભાઈ આ બધી સિસ્ટમને તમારે ઓછા ખર્ચાવાળી છે અને મેં કહ્યું એમ કે ભાઈ 140-50 કરોડની વસ્તીની અંદર તમે એટલા MBBS ડૉક્ટરો કે MD ડૉક્ટરો આપી નથી શકવાના અને સામાન્ય જે રોગ હોય છે એના માટે તો આ જ વસ્તુ શ્રેષ્ઠ અને સસ્તી એટલા માટે પડે. અને આ સર્ટિફિકેટ કોર્સથી તમે ટ્રેનિંગો આપીને 3 વર્ષની એ બધાને યુવાનોને તમે ગામડે આને એને એક બાજુ રોજગારી પણ મળે, દર્દીઓ જે સામાન્ય હોય એને સારવાર પણ મળી જાય અને સરકારનો જે અત્યારે ડૉક્ટરોની ભયંકર અછત છે અને બીજું કે ડૉક્ટર મેં કહ્યું એમ 3-3 કરોડના ખર્ચે બનતા હોય તો એ તો એના પૈસા વસૂલ કરવામાં જ એનું માઇન્ડ કામ કરતું હોય સારવારના બદલે. એટલે એ મુદ્દો પણ ઉકેલાઈ જશે. અને મેં અગાઉ કહ્યું એમ જે કેન્દ્રના મંત્રી હતા રાજનારાયણના સમયની અંદર ઉઘાડ પગા જે ચાઇનાની ડૉક્ટરોની વાત આપણે કરી હતી એ સિસ્ટમ એને થોડું વ્યવસ્થિતના સ્વરૂપમાં સિસ્ટમ આવી. રાજનારાયણ તો ત્યારે કહેલું હતું કે આવી રીતે તમે 1 કે 2 વર્ષના સર્ટિફિકેટના કોર્સ કરાવી અને ગામડે આવા ડૉક્ટરો મૂકો. કેમ કે આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ
એટલા બધા ડૉક્ટરો MBBS ને MD ને આમાં અને સુપર સ્પેશિયાલિસ્ટ છે અત્યારે. આ બધું હું તો એમ માનું છું કે સુપર સ્પેશિયાલિસ્ટ છે કે ઢીકણું છે કે પૂંછડું છે માત્ર ને માત્ર પૈસા માટેનું છે. માનો કે આજે આંખના ઓપરેશન માટે થઈને જે લેઝરની વાતો લોકો કરતા હોય 2 લાખ રૂપિયા. હવે એ લેઝર કરતાં તમે છરીથી કરો તો એમાં મેં તાત્વિક ફેર કાંઈ જોયો જ નથી મોતિયાના ઓપરેશનની અંદર. પણ જેની પાસે પૈસા છે એના માટે આવા ગતકડાઓ મેડિકલ સાયન્સની અંદર આખું જે ચાલી જ આને હું કૌભાંડ શબ્દ એટલા માટે કહું છું કે આ તો દરેક દુનિયાની અંદર દવાઓના ડૉક્ટરો કૌભાંડ કરતાં દવાની કંપનીઓવાળા જે હોય છે એની આ મોટી માથાકૂટ હોય છે બધી. એનો આખો આપણે વિષય જુદો આખો કરીશું ભવિષ્યમાં. પણ અહીંયા મારે આપ જે સાહેબ ડૉક્ટર હર્ષ મોરે સાહેબે વાત કરીને ભૂપત સરે વાત કરી કે ઇલેક્ટ્રો હોમિયોપેથી જે સિસ્ટમ છે એ બેસ્ટ છે મારી દ્રષ્ટિએ, ઓછી ખર્ચાળ છે અને ગુજરાત સરકારે એને આને માન્યતા આપી અને રૂલ્સ અને રેગ્યુલેશન બનાવી આ લોકોને ટીમને બોલાવી અને જો આ 3 કે 5 વર્ષની અંદર આવા સેંકડો યુવાનોને તાલીમ આપીને જો ગામડામાં મોકલવામાં આવે તો ઘણું બધું આ જે ફરિયાદો છે ગામડાના લોકોની એને ઉકેલે આવી જશે અને યુવાનોને રોજગારી પણ મળશે અને બધી રીતે સરકાર માટે પણ ફાયદાકારક થશે. સાહેબ આપની વાતમાં એક વાત હું ઉમેરવા માંગીશ કે હાલ જે ભારતનું હેલ્થ સિસ્ટમ છે ને એ એકચ્યુઅલમાં સિસ્ટમ સેન્ટ્રિક છે. સિસ્ટમ સેન્ટ્રિક એટલે કે જેમ કે હું હોમિયોપેથીનો ડૉક્ટર છું તો હું હોમિયોપેથી જાણું છું અને મારા હિસાબે બીજી સિસ્ટમ ઓફ મેડિસિનની કોઈ ઉપયોગિતા નથી. આયુર્વેદનો ડૉક્ટર હોય તો એને એવું છે કે આયુર્વેદ સારવાર પદ્ધતિ બહુ જ સારી છે, બીજી સિસ્ટમ ઓફ મેડિસિનની કોઈ ખાસ ઉપયોગિતા નથી. એલોપેથીમાં લોકો ફિઝિશિયન હોય, સર્જન હોય, ગાયનેક હોય, પીડિયાટ્રિક હોય, ઓપ્થેલ્મો હોય, બધા પોતપોતાની સિસ્ટમ અને ટેકનિક્સ સારું માનતા હોય છે. ઠીક છે, ખરેખર આવું હોવું ના જોઈએ. આપણે અમુક બીમારીઓની સારવાર હોમિયોપેથીમાં બહુ સારી રીતે થાય છે. અમુક બીમારીઓ એવી છે જેનું આયુર્વેદમાં બહુ જ સારું અને સરળ ઈલાજ સંભવ છે. એલોપેથિક સિસ્ટમ છે એની પોતાની એક ખાસિયત છે, ઇમરજન્સીમાં આપણે એ સારવારનો ઉપયોગ કરી શકીએ છીએ અને એ બહુ જ ઝડપી અસરકારક હોય છે. એ રીતે ઇલેક્ટ્રો હોમિયોપેથીની બી અમુક યુટિલિટી છે, એના અમુક ફાયદા પણ છે. તો ખરેખર ભારતનું જે સિસ્ટમ હેલ્થ સેક્ટર છે એ મારા હિસાબથી એક ઇન્ટેગ્રેટેડ હેલ્થ સિસ્ટમ ભારતમાં લાવવું જોઈએ, જેમાં કે ડૉક્ટરને બધી જ સારવાર પદ્ધતિઓનો નોલેજ આપવામાં આવે અને તમારા દર્દીને એની બીમારી પ્રમાણે કઈ સારવાર પદ્ધતિ સારી રીતે એને ટ્રીટ કરી શકશે આવું એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવે. જ્યાં આયુર્વેદની ઉપયોગિતા છે ત્યાં આયુર્વેદનો ઉપયોગ કરવામાં આવે, જ્યાં હોમિયોપેથીની ઉપયોગિતા છે ત્યાં હોમિયોપેથી ઉપયોગ કરવામાં આવે. એટલે એ સિવાય ઘણા બધા અલ્ટરનેટિવ સિસ્ટમ ઓફ મેડિસિન જેમ કે નેચરોપેથી છે, એ સિવાય એક્યુપ્રેશર છે, એક્યુપંચર છે, આવી ઘણી બધી સારવાર પદ્ધતિઓની પ્રેક્ટિસ ભારતમાં થઈ રહી છે કે આખા દુનિયામાં થઈ રહી છે, જેને આપણે જાણતા જ નથી. તે બધી સારવાર પદ્ધતિઓ પર સ્ટડી કરવું જોઈએ અને કઈ બીમારીમાં શેની ઉપયોગિતા છે, કયા સર્કમસ્ટાન્સીસમાં કઈ સારવાર પદ્ધતિ કામ લાગે છે એ સમજવું જોઈએ અને એ પ્રમાણે આ બધી જ અલ્ટરનેટિવ સિસ્ટમ ઓફ મેડિસિનનો વિકાસ કરવું જોઈએ. એટલે આપણે જે કહ્યું ને એમાંથી હું એ પણ સમજો કે મેં પહેલાં પણ કીધું કે ગ્રામ્ય વિસ્તારો કે શહેરી વિસ્તારો 80% રોગ એવા હોય છે કે જેમાં મેં કહ્યું હતું 2 કે 3 વર્ષનો કે હોમિયો માનો કે ઇલેક્ટ્રો હોમિયોપેથીનો કોર્સ કરેલો વિદ્યાર્થી હોય કે ડૉક્ટર હોય એ સરળ સારવાર કરી શકે. એમાં કોઈ MBBS કે MDના મોટા 800,000 રૂપિયાની ફી દઈને તમારે જવાની જરૂર ન રહે. મને બરાબર સાંભળે છે કે મારો જન્મ મોરબીમાં થયેલો અને મેં 40-50 વર્ષ પહેલાં હું જ્યારે 15-20 વર્ષની ઉંમર હતી ત્યારે મોરબીની અંદર એક હરજીવન વૈદ્ય કરીને હતા. એ જમાનામાં જ્યારે તો એલોપેથી ડૉક્ટર તમને જોઈ ન મળતા, તો એ મોરબીની અંદર એ હરજીવન વૈદ્યની એટલું બધું નામ કે તમે જાઓ તો તમારી નાડી પકડીને તમને કહી દે કે આ રોગ છે, આ રોગ નથી ને આ એની દવા ત્યાં અમને આપે ને એ એની દવાથી અઠવાડિયામાં માણસ સાજો થઈ ગયો હોય. આ હરજીવન વૈદ્યનું ત્યારે હું મોરબીમાં હાવ નાનો અને જાતો કુટુંબીજનો સાથે, ત્યારે મને એમ થયું અને એ સિસ્ટમ અત્યારે કદાચ જેમ આપે વાત કરી એમ ગાંધીનગરની અંદર પણ એક આયુર્વેદિક સરકારી હોસ્પિટલ છે 22 સેક્ટરમાં. એના ડૉક્ટર રાકેશભાઈ ભટ્ટ કરીને છે. મેં જે 50 વર્ષ પહેલાં હરજીવન વૈદ્યની વાત કરીને એ સિસ્ટમ અત્યારે રાકેશભાઈ ભટ્ટ કરીને જે સરકારી ડૉક્ટર છે સાહેબ, એને તો કોઈ મર્યાદા છે બધી, પણ એને એટલી બધી મેં જોયું કે જ્યાં એલોપેથીના ડૉક્ટરોએ કે સર્જનોએ ના પાડી દીધી હોય ને સાહેબ, એવા લકવાના દર્દીઓને કે બીજા બધા જે અસાધ્ય રોગોને હાલતા ચાલતા કરી
અને ઘરે મોકલેલા છે એના વિડીયો મેં જોયા છે, એટલે હું કહી શકું છું કે ભાઈ આ 1 મહિના પહેલાં લખવાવાળાને દાખલ કર્યો હોય તો આ રાકેશ ભટ્ટ સાહેબે આયુર્વેદિક સારવારથી એને હાલતો કરી દીધો હોય. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે બધામાં એલોપેથી એમડી, જેમ આપે કીધું ઇમરજન્સીમાં છૂટકો નથી કે ભાઈ અકસ્માત થયો કે તમારું તાત્કાલિક લીવર ફાટી ગયું તો એ એલોપેથી બેસ્ટ છે, એમાં કોઈ આપણે એલોપેથીના વિરોધી નથી. પણ ભારતની આર્થિક સ્થિતિ જોતાં દરેક નાગરિક કંઈ લાખો રૂપિયા ખર્ચી શકે એમ નથી, ત્યારે આયુર્વેદિક અને ખાસ કરીને આપે જે ઇલેક્ટ્રો હોમિયોપેથિકની સારવાર કહી એ બેસ્ટ છે, સર્વ સંપન્ન ગણી શકાય આર્થિક પરિસ્થિતિની દ્રષ્ટિએ. અને ગામડામાં જ્યારે ડૉક્ટરો મળતા જ નથી ત્યારે આ તમે કહ્યું એમ કે બધાને ટ્રેનિંગ આપીને એક બાજુ યુવાનોને રોજગાર પણ મળશે અને નાગરિકોની, ગરીબ નાગરિકોની સારવારની સાથે એને આશીર્વાદ પણ મળશે અને પૈસા પણ કમાશે. તો એક આખો આર્થિક સામાજિક ક્રાંતિકારી વિચાર આ ઇલેક્ટ્રો હોમિયોપેથીથી થઈ શકે એવું છે. અને હું તો કહું છું ખરેખર હવે ગુજરાત સરકારે મોડે રાજસ્થાન સરકારે જ્યારે એને માન્યતા આપી છે ત્યારે આ પદ્ધતિને માન્યતા આપી અને પોતાની ભૂલ સુધારી લે અને ગુજરાતની જનતાના હિતમાં આ કરે, એના માટે ખરેખર ઋષિકેશભાઈ પટેલને હું પણ વિનંતી કરવાનો છું કે તમે આ સિસ્ટમનો અભ્યાસ કરો અને બોલાવો ને કમિટી બોલાવી એનો આખું કાયદેસર શું થઈ શકે શું નહીં, રાજસ્થાન સરકારનું આખો તમે ઓડિયન્સ મંગાવો, એની સિસ્ટમ મંગાવી અને ગુજરાતમાં પણ આ શરૂ કરી શકાય. આ વસ્તુ થશે તો અંતે તો ગુજરાતની સરકારની ભાજપની વાહ જ થવાની છે. આમાં નાગરિકોને ફાયદો થશે તો નાગરિકો કોઈ પણ સરકારની આ પ્રશંસા કરે એ સ્વાભાવિક છે. એટલે હમણાં ભૂપતભાઈ આપે પણ એ રાજસ્થાનની વાત કરી, એમાં થોડોક વધારે પ્રકાશ પાડો કે ભાઈ રાજસ્થાન સરકારે આ બાબતે શું કહ્યું એમ. રાજસ્થાન સરકારની અંદર સાહેબ એક એસોસિએશન જ હતું, પણ રાજસ્થાનનું સમૂહ એસોસિએશન હતું. અહીંયા જેમ ગુજરાતમાં અલગ એસોસિએશન મળ્યું આપને સુરતનું, એ રીતે અહીંયા ગુજરાતમાં 1-2 એસોસિએશન હશે, અમને નહોતી ખબર, પણ રાજસ્થાનનું એક જ એસોસિએશન હતું અને એમની સરકાર સામે લડત હતી. એમની સાથે આરોગ્ય ખાતાની પાસે જવા માટે આયુર્વેદિક ડૉક્ટરો, હોમિયોપેથિક ડૉક્ટરો, એલોપેથિક ડૉક્ટરો બધા સાથે મળીને સરકારને દરખાસ્ત કરી કે સંધયથી બેસ્ટ અને સારામાં જો સારી સારવાર હોય તો ઇલેક્ટ્રો હોમિયોપેથી છે તો એમને રેકોગ્નાઇઝ કરવી જોઈએ. અને ત્યાંની સરકારે ધ્યાન આપ્યું અને ત્યાંને પરમિશન આપી અને રેકોગ્નાઇઝ થઈ ગયું છે. અને ગયા સાલથી એમને 6 લાખ રૂપિયા ગવર્મેન્ટની 6 કરોડ રૂપિયા ગવર્મેન્ટે એમને ઇલેક્ટ્રોપેથીના વિકાસ માટે પણ ફાળવેલા છે. હમણાં જ આપણે ડૉક્ટર ભૂપતભાઈ પાસેથી વાત સાંભળીને ડૉક્ટર હર્ષ મોરીએ પણ એનો ઉલ્લેખ કર્યો કે રાજસ્થાનની અંદર એને 2018ની અંદર એનો એક ઓડિયન્સ બહાર પાડી અને ઇલેક્ટ્રો હોમિયોપેથીને ચિકિત્સા પદ્ધતિને કાયદેસરની માન્યતા આપી છે. એટલું જ નહીં પણ એ અંગે સરકારે 6 કરોડ રૂપિયાનું ફંડ પણ ફાળવેલ છે. એટલે હવે આ તો બંને ડૉક્ટર છે એટલે એ તો ડૉક્ટર બાબતની વિશેની વાત કરી શકે એના ફાયદા શું. પણ મારે તો હું તો સિનિયર જર્નાલિસ્ટ છું એટલે મને પોતાને એ જે વાત કરીને પછી એવો વિચાર આવ્યો કે ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે, રાજસ્થાનની અંદર પણ ભાજપની સરકાર છે. ગુજરાતમાંથી રાજસ્થાનમાં જવું હોય તો 4 કલાકમાં તમે ઉદયપુર ને શ્રીનાથજી થઈને જયપુર પહોંચી શકો છો, જ્યાં 4 કલાકનો દૂરનો રસ્તો છે. બંને એક પક્ષની સરકાર છે. તો અહીંયા ગુજરાતમાં આ ભાજપની સરકારના આરોગ્ય વિભાગને ડફોડ કહેવું, કેમ કે એને આટલા વર્ષથી 2010માં જ્યારે એને કોર્ટે સૂચના આપી છે કે તમે આ અંગેના કાયદા રેગ્યુલેટ અને નીતિ નિયમો ઘડી અને આ અંગેની તમે જોગવાઈ કરી અને આમને કાં તો છૂટ આપો ને કાં તમને વાંધો હોય તો એના કારણો સાથે જણાવો. ગુજરાતની અંદર જે આટલી શ્રેષ્ઠ પદ્ધતિ કહી શકાય અને મને લાગે છે કે હું હજી ડૉક્ટર હર્ષ મોરીએ સાહેબ પાસે પણ આવીશ અને એમની પાસેથી જાણીશ કે રાજસ્થાન સરકારે તો આ કર્યું એટલે કોઈ બીજા એના મંત્રીઓ ભારત સરકારમાં આને પ્રોત્સાહન આપ્યું છે કે કેમ, કે બીજા કોઈ આગેવાન મંત્રીઓ કે ધારાસભ્યો પણ આ અંગેના એક્સપર્ટ છે કે કેમ. ઘણીવાર એવું બને આપણને ખબર પણ ન હોય કે રાજ્ય સરકાર, દાખલા તરીકે ઘણા બધા આઈપીએસની અંદર હું જાણું છું કે લીનાબેન પાટીલ છે વડોદરાના, એ આયુર્વેદિક ડૉક્ટર થયેલા છે. એ ઘણાને ખબર નહીં હોય લીનાબેન પાટીલ આયુર્વેદિક ડૉક્ટર છે. એવા બીજા 2 લગભગ હું આઈપીએસના નામ જાણું છું, એ પણ એમબીબીએસ છે અને એક પાછા બીજા આયુર્વેદિક ડૉક્ટર છે. તો આવી રીતે આયુર્વેદિક ડૉક્ટરો સારા ફિલ્ડમાં હોય એમ આ જે ડૉક્ટર હર્ષ મોરીએ સાહેબ પાસે આપણે હું પૂછીશ કે ભાઈ આવી રીતે કોઈ ઇલેક્ટ્રો હોમિયોપેથીના નિષ્ણાત કે
એનાથી જે ફાયદો થયો એવા રાજકારણીઓ હોય તો એની વિગત જણાવે જેથી ખબર પડે આમ જનતાને કે ભાઈ આ રાજકીય માણસો પણ ઇલેક્ટ્રો હોમિયોપેથીની સારવારને લે છે અને એને પ્રોત્સાહન પણ આપે છે. તો હું ડૉક્ટર હર્ષ સાહેબને વિનંતી કરીશ કે આવું કંઈ આપણી પાસે માહિતી તો આપો. દિલ્હીમાં જે છે ડૉક્ટર યદુવીર સિંહ સાહેબ હતા, એ હોમિયોપેથીના એક્સપર્ટ ડૉક્ટર હતા, હોમિયોપેથીના પ્રેક્ટિશનર્સ હતા અને એ ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં બી પ્રેક્ટિસ કરતા હતા. એમની લખેલી બુક પણ ઇલેક્ટ્રો હોમિયોપેથીના ઘણા બધા ડૉક્ટરો પાસે હાલ ઉપલબ્ધ છે. એ સિવાય હાલની પરિસ્થિતિઓ જોવા જઈએ તો ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મિનિસ્ટર સાહેબ છે સંજય નિષાદ સાહેબ, એ પોતે ઇલેક્ટ્રો હોમિયોપેથીના ડૉક્ટર છે અને ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં પ્રેક્ટિસ બહુ લાંબા સમય સુધી કરી ચૂક્યા છે અને એમને ઇલેક્ટ્રો હોમિયોપેથીની બાબત વિશે બહુ જ સારી રીતે ખબર છે. આ કોઈ આમ પ્રજાને ખબર નથી કે ઇલેક્ટ્રો હોમિયોપેથીની જ્યાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગવાળા બે ઠોક મંડી પડ્યા છે. બીજી બાજુ આજે આપણને ડૉક્ટર હર્ષ મોરે સાહેબે વાત કરી, બહુ સુખદ આશ્ચર્ય કહેવાય કે સરકારના મંત્રીઓ કોક આ બધા પણ એમાં સારવાર લે. સાહેબ લાસ્ટ યર જે છે 11 જાન્યુઆરી પર જે છે રાજસ્થાનમાં જે છે જે રાજસ્થાન ઇલેક્ટ્રો હોમિયોપેથિક ચિકિત્સા અધિનિયમ 2018 પાસ થયો, એ બાબતે આ લોકોએ લાસ્ટ યર 11 જાન્યુઆરી જેને કે ઇલેક્ટ્રો હોમિયોપેથિક દિવસ તરીકે ઓળખવામાં આવે છે, બિકોઝ ડૉક્ટર કાઉન્ટ સીજર મેટી જે ફાઉન્ડર છે ઇલેક્ટ્રો હોમિયોપેથિક સિસ્ટમ ઓફ મેડિસિનના, એમનો જન્મદિવસ હોય છે. ત્યારે જે છે આપણા જે ઉપરાષ્ટ્રપતિ છે ધનખડ સાહેબ, એ પોતે હાજર હતા અને એમણે એવું કીધું સ્ટેજ પર મીડિયાની સામે, એમણે સ્વીકાર કર્યો કે મેં ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં સારવાર લીધી છે અને એનાથી મને ખાસું બધું રાહત થયું છે. ભજનલાલ શર્મા સાહેબ બી એ ટાઈમે હાજર હતા અને એમણે 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરી છે. એ સિવાય સાહેબ ઘણા બધા એવા હિસ્ટ્રી જોવા મળે છે. બિહારમાં એક હેલ્થ મિનિસ્ટર થઈ ચૂક્યા અશ્વિની કુમાર ચૌબે, એમના નાના ભાઈનો કેન્સર ઇલેક્ટ્રો હોમિયોપેથી દવાઓથી બહુ જ રાહત હતું. હાલ ઇલેક્ટ્રો હોમિયોપેથીને લગતા વળગતા જેટલા પણ કાર્યક્રમ હોય છે એમાં અશ્વિની કુમાર ચૌબે સાહેબ હાજર રહે છે પોતે, કેમ કે એમણે કેન્સર જેવા ડિઝીઝમાં પણ ઇલેક્ટ્રો હોમિયોપેથીની એફિકેસી જોઈ છે. સરસ. એટલે આપનું આ જે આપે જે વાત કરીએ તો ખરેખર જ્યારે આપ ઉપરાષ્ટ્રપતિ જ્યારે આવી રીતે જાહેરમાં ઇલેક્ટ્રો હોમિયોપેથીની વખાણ કરી રહ્યા હોય ને એમ કહેતો હોય કે આ ફાયદાકારક છે. हेमंत सेठिया जी ने बहुत जल्दी इनको चार्टर दे दिया. मैं आग्रह करूंगा सेठिया जी, थोड़ा तो समय दो, ठीक है ना. पर सुखद विषय ये है कि माननीय मुख्यमंत्री जी ने इनकी नवज इलेक्ट्रोपैथी के माध्यम से पहचान ली और घोषणा कर दी. આ પદ્ધતિ યોગ્ય છે કે નહીં, કે એના નીતિ નિયમો શું હોવા જોઈએ, એના એક્સપર્ટો સાથે માનો કે આપ છો એવા બીજા ડૉક્ટર હોય, ડૉક્ટર ભૂપત સર છે, એ બધાને બોલાવીને આરોગ્ય ખાતાએ પહેલાં ચર્ચા કરવી જોઈએ કે આમાં ખરેખર શું છે અને આના નીતિ નિયમો શું બનાવી શકાય, આમાં કોઈ ખોટા માણસો ન ઘૂસી જાય કે ખોટી પદ્ધતિ ન અંદર આવી જાય. એના માટે આપ જેવા નિષ્ણાત ડૉક્ટરો પાસેથી સલાહ લઈ અને જો પછી એના રૂલ્સ અને રેગ્યુલેશન બનાવવામાં આવે, જો રાજસ્થાન સરકારે બનાવી નાખ્યા, જેને તમે ગુજરાતની સરખામણીએ પછાત રાજ્ય કહો છો, તો એ રાજસ્થાન સરકારે બનાવ્યા અને આપણે અહીંયા મોડેલ ગુજરાતને નામે ડીંકા દેશ વિદેશમાં વગાડીએ છીએ. મોડેલ ગુજરાત, આ મોડેલ ગુજરાત કહેવાય. એમાં આરોગ્ય વિભાગના, હું તો એમ કહું છું, ઋષિકેશભાઈ પટેલ તો સજ્જન છે, હું એને વર્ષોથી ઓળખું છું. સારા એવું નથી કહેતો, ગુજરાતમાં આર કે ત્રિપાઠી કે કૈલાસ શાસન જેવા વિચારવંત આઈએસઓ મેં જોયા છે, આર બાલકૃષ્ણન, ચંદ્રમૌલી જેવા એકદમ નિષ્ઠાવાન પ્રમાણિક ગુજરાતના મુખ્ય સચિવ પદે આવી ચૂકેલા હું આઈએસઓને પણ મળેલો છું અને એ તો ખરેખર એને તો આપણે વંદન કરી, એવા બધા પ્રમાણિક લોકો હતા. ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં એક બાજુ રાષ્ટ્રપતિ, જેમ ડૉક્ટર હર્ષ મોરીએ કીધું એમ કે બીજા મંત્રીઓ ઉત્તરાખંડના કે બીજા જે કોઈ રાજકીય માણસો એને માન્યતા આપે છે, એના વખાણ કરે છે. એ ગુજરાત જેવું રાજ્યની અંદર તમે જોયા જાણ્યા વગર રસેસ ગુજરાતીને પૈકડો જે ખોટો જે હું નથી કહેતો, એ સરકાર એનું કાયદાનું કામ કોર્ટ નિર્ણય કરશે, પણ જ્યારે આખી આ હાઇડ્રો સિસ્ટમ હોમિયોપેથી સિસ્ટમ વિશે જ્યારે વાત નીકળે ત્યારે આમ પ્રજામાં શું થાય કે સુરતમાં પકડ્યા એટલે આખા ન્યૂઝપેપરમાં અને મીડિયામાં આખી વાત એવી આવી કે ઇલેક્ટ્રો હોમિયોપેથી તો ખોટી ડિગ્રી છે, અને ડિગ્રી તો છે જ નહીં પણ ખોટી સારવાર છે અને આ ચોર છે બધા. આવી એક માનસિકતા ઘડાઈ, એને આજે આપણે જે ડૉક્ટર હર્ષ મોરીએ સાહેબ
અને ડૉક્ટર ભૂપતાણી સાહેબ પાસેથી આપણે જે જ્ઞાન લીધું કે માહિતી લઈ એનાથી ચોક્કસપણે આમ જનતાને એવો ખ્યાલ આવશે કે આ પદ્ધતિ તો ખરેખર અપનાવવા જેવી છે ને ઓછા ખર્ચવાળી છે અત્યારે. અને બીજું, ત્યારે આ લોકો કમસે કમ તો જે એને કીધું કે 114 વનસ્પતિમાંથી 38 દવાઓ બને છે જેનાથી કોઈ નુકસાન નથી. એ ગ્રામ્ય વિસ્તારની અંદર 90% આ બધી સારવારને કારણે લોકોને રાહત થાય છે. આપણે એક બાજુ આ બધી વાતો કરીએ છીએ MBBS ને MDની, પણ ડૉક્ટર મોરિયા સાહેબ પણ જાણતા હશે ને ભૂપત સાહેબ પણ જાણતા હશે કે વર્ષો પહેલાં ચીનમાં એક ઉઘાડ પગા ડૉક્ટરોની એક કંઈક સિસ્ટમ શરૂ કરી હતી. ને મને યાદ છે ત્યાં સુધી જનતા દળની ભારતમાં સરકાર હતી ત્યારે ઇન્દિરાજીને હરાવનાર રાજનારાયણ નામના જે હેલ્થ મંત્રી હતા એમને એ સમયે આ જાહેરાત કરી હતી કે ભાઈ ભારતના ગામડે ગામડે આવા ઉઘાડ પગા નાના ડૉક્ટરો જે 2 વર્ષ કે 1 વર્ષનો સર્ટિફિકેટ કે ટ્રેનિંગ લઈ અને તમે એ કોર્સ કરો તો પ્રાથમિક જે સારવાર હોય, દાખલા કે ઘણાના માથું દુખતું, નાના મોટા પેટના રોગ હોય જેમાં કાંઈ MBBS કે MDSનું કાંઈ જરૂર હોતી નથી, એના માટે આવા ઉઘાડ પગાર ડૉક્ટરની ચાઇના જેવી સિસ્ટમ એ રાજનારાયણ જે ઇન્દિરાજીને હરાવીને આવેલા અને મિનિસ્ટર બનેલા એ લાવેલા. આવી જે ઇલેક્ટ્રો હોમિયોપેથી સિસ્ટમ છે કે જેમાં ઓછા ખર્ચે સામાન્ય બીમારી જે 60-70% છે એની સારવાર ગામડે ગામડે થઈ શકે. એના માટે તો પ્રોત્સાહન આપવું જોઈએ કે ભાઈ તમે ઇલેક્ટ્રો હોમિયોપેથી સિસ્ટમ છે એ અમે તમને વર્ષે આના સર્ટિફિકેટ કોર્સના ભણાવો તો અમે તમને આટલી સ્કોલરશીપ આપશું 50,000ની, લાખની મહિને કે 12 મહિને. તો એનાથી એ વિદ્યાર્થીઓ તૈયાર થઈને ગામડામાં જાય તો મેં કહ્યું ને જે સામાન્ય રોગો છે એનો તો અહીંયા નિકાલ થઈ જાય. આજે MBBS MDSની જરૂર આપણે એટલા માટે પડે છે કે વિશિષ્ટ કાંઈ સર્જરીની જરૂર પડે કે એકદમ બીજો કે ત્રીજો તબક્કો માંદગીનો આવી ગયો હોય ત્યારે તમને આ કરે. હવે દાખલા કે પેલા ગ્લુકોઝના કે પાણીના બાટલા ચડાવવાનો હોય એમાં કે MD કે MBBSની જરૂર ન હોય. એ તો કોઈ સામાન્ય તમે આ ઇલેક્ટ્રો હોમિયોપેથીના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપો કે સામાન્ય નર્સ બેનને કહો તો એ ચડાવી શકતા હોય છે ઘરે આવીને. તો આ સિસ્ટમ કરે, કેમ કે આખી બેઝિક એ વિચારવાનું છે કે 150 કરોડની જનતામાં તમે MBBS કે 2-3 કરોડ કેટલા વર્ષે બનશે ને ક્યારે બનશે? ત્યારે આ સિસ્ટમ આવી જે આપણી પ્રાચીન યોગની આ બધી પદ્ધતિ છે એને જો સરકાર પ્રોત્સાહન આપશે તો આપણને એમ લાગે છે, મને એમ લાગે છે કે આનાથી સરકારને પણ ફાયદો છે, સરકારની આબરૂમાં પણ વધારો થશે અને ઇલેક્ટ્રો હોમિયોપેથી જેવી સિસ્ટમને કારણે લોકોને પારાવાર રાહત રહેશે. એ સાથે આપણે આજે આ ચર્ચાને સમાપ્ત કરશું. નમસ્કાર. બંને ડૉક્ટર મિત્રોનો આભાર માનું છું કે નવી સારી માહિતી આપવા.